बोलो श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाजूराज महारानी जी की जय। महाराजा श्री छत्रसाल जी की जय। स्वामी श्री लालदास महाराज की जय। समस्त मस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामायुगन को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्याम श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री महामति कहे साथ जी, माया चर्चा का बखत। अब तुम सुनियो चित दे। लाल आगुआई बैठे न तखत, लाल आगुआई बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। આપણે કોની લીલાની અંદર પ્રવેશ કરી દીધો છે? હવે આપણા શ્યામજી, આપણા હાદીની લીલા, આપણા સદગુરુ મહારાજની લીલાની અંદર આપણે પ્રવેશ કર્યો. તો કાલે આપણે એમનું પ્રાગટ્ય જોયું અને પછી એમનું સુંદર બાલ સ્વરૂપ, કેવું સુંદર બાલ સ્વરૂપ, માતાએ કેવો સરસ શિંગાર કર્યો હતો. એમને જરી ઝૂરડી ધારણ કરાવી હતી, ચરણમાં નાના નાના ઝાંઝરા ધારણ કરાવ્યા હતા, અને જેમ ઠુમક ઠુમક ચાલે છે તો એ રૂંઝુન રૂંઝુન વાગે છે. નાસિકામાં નથની ધારણ કરાવી છે, ને કાનોમાં કર્ણફૂલે ધારણ કરાવ્યા છે, ને ઘૂંઘરિયાલા એમના કેસ છે. નાનું નાનું સ્વરૂપ, અને કંદોરામાં લટકની છે, કમરમાં કંદોરો છે એમાંય લટકન છે. એવું એમનું સુંદર સ્વરૂપ આપણે દીદાર કર્યું હતું. બાલ સ્વરૂપ આપણા ધનીજીનું, આપણા હાદીનું બાલ સ્વરૂપ ને એવું સુંદર. હેમંતુ મહેતા અને કુંવરબાઈ એમના પ્રેમમાં એટલા મોહી જાય છે, એટલા એમના સ્વરૂપમાં મોહી જાય છે. એક એક લીલાનો આનંદ લે છે. કેવું તોતરી તોતરી ભાષામાં માંગ કરે છે, હઠ કરે છે, અને જ્યારે માતા ના પાડે છે તો વળી પાછું કંઈક બોલે છે તોતરી ભાષામાં. માતા ગુસ્સો નહીં કરી શકતા, એ પાછા મુસ્કાય છે ને જોઈને. એવું સુંદર સ્વરૂપ છે આપણા હાદીનું બાલ સ્વરૂપ છે, એટલું સુંદર સ્વરૂપ છે. તો હવે પછી છેલ્લે આપણે જે વાત બતાવી હતી લાલદાસજીએ, સુખદાઈ सबन को अखंड करनहार,
વિશ્વ વંદે અક્ષરલો, સુકે પરીક્ષિત સુ કહ્યો વિચાર, સુકે પરીક્ષિત સુ કહ્યો વિચાર. કે આ એ સ્વરૂપ છે જે અતિ સુખદાયી છે ને આખા બ્રહ્માંડને અખંડ કરવા આવ્યું છે ને આખું બ્રહ્માંડ નતમસ્તક થાય છે. અક્ષર બ્રહ્મ સુધી બધાય નતમસ્તક થાય છે એવું આ સ્વરૂપ છે. કેમ કે સતયુગથી કેટલાય આ બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવો, જેટલા પણ દેવી દેવતાઓ બધાય આવી ગયા છે. તો કોઈને એ ખબર જ નથી કે અમારી રચના કોણે કરી છે, અમારું મૂળ કોણ છે, આધાર કોણ છે, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે. કેટલાય તપસ્યા કરી, કેટલાય વ્રત કર્યા, નિયમ જપ ધ્યાન કેટલી કસની કરી, પણ છતાંય આજ સુધી કોઈને એ ખબર નહીં પડી કે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કેવા છે, એમનું ધામ કેવું છે, એમનું રૂપ કેવું છે. તો આજે કેટલા સમય પછી આવ્યા ને, છેક 28માં કળિયુગની અંદર એ પધાર્યા છે. તો આખા બ્રહ્માંડમાં વધાઈ ગવાય છે. કેમ કે આખું બ્રહ્માંડ એ સ્વરૂપની પ્રતીક્ષા કરી રહ્યું હતું. હવે મમ્મીનો કહે છે કે મહાપુરુષનું મહાત્મા એ મહાપુરુષને જ ખબર પડે કે જેમને એમને પ્રાપ્ત કરવા માટે એટલી તડપ હોય, એટલી પ્યાસ હોય, એમનું આગમન જ્યારે થાય ને તો એ લોકોને અધિક મહત્વ ખબર પડે. જીવોને એનું મહત્વ નહીં ખબર પડતું. જ્યારે વચ્ચે આવ્યા છે તો કોના વચ્ચે આવ્યા છે? તો સામાન્ય જીવોની વચ્ચે આવ્યા છે. પણ ઈ એમને ઓળખી નહીં શકતા. પણ જેને તપસ્યા કરી છે, એટલું તપ કર્યું, ધ્યાન કર્યું છે, એમના માટે તડપા છે, તો એ એમને ઓળખે છે. એમને એમનું મૂલ્ય ખબર છે કે આ કેવું સ્વરૂપ છે. તો આપણને પણ એમનું મૂલ્ય બતાવવા માટે લાલદાસજી અત્યારે આ વાત બતાવી છે, જે આ પ્રકરણની અંદર છે. તો શું કહે છે? સતયુગ કે બીજભૂત ઇનો બીજ રહે વિસ્તાર, હોવે સબને જાહેર અખંડ એ સંસાર. કે સતયુગની જે આ બંને સ્વરૂપ છે, બંનેની વાત કરી છે આમાં, કે જે શ્રી ઇન્દ્રાવતીનું અને શ્રી સુંદરબાઈનું. કેમ કે શાસ્ત્રોની અંદર બંનેનું નામ લખ્યું છે કે કલયુગની અંદર સુંદરી અને ઇન્દિરા નામની બે સખી આવશે અને આવીને આ બ્રહ્માંડને અખંડની વાત બતાવશે અને અખંડનું ધન આપશે અને પરમધામની અંદર લઈ જશે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. તો આ બંનેનું નામ શાસ્ત્રોની અંદર લખી દેવામાં આવ્યું છે. તો આ બ્રહ્માંડમાં ચાલી રહ્યો છે કલયુગ, પણ આ બે એવા સ્વરૂપ છે કે જેની અંદર સતયુગનું બીજ છે, કે જેની અંદર આ વિસ્તાર પણ છે. એનો બીજ રહે વિસ્તાર, એમના અંદર જ એ સતયુગનો વિસ્તાર પણ છે. આ બંને સ્વરૂપની અંદર હોવે સબને જાહેર, અને એ જ બધાયની અંદર આ વસ્તુને જાહેર કરશે અને આખા સંસારને અખંડ કરશે. એ કલયુગમાંથી સતયુગ લાવવાનું કોઈનું ક્ષમતા હોય ને આ બ્રહ્માંડની અંદર, તો એ બંને સ્વરૂપની અંદર છે. એમ કે છે કે સતયુગનું એમની અંદર બીજ છે અને એ જ એમની જ અંદર એનો વિસ્તાર પણ છે. આપણને એમ થાય કે હજી તો એ 400-500 વર્ષથી પ્રગટ થઈ ગયા, તો એ હજી સતયુગ તો આવ્યો નથી, હજી કલયુગ જ દેખાય ચારેય બાજુ. પણ આ બધી વાતો અંતર્ગત છે, એમ કીધું છે આપણા બાલાજીએ કે અંતર્ગત છે. કે સતયુગમાં કેવા જીવો હતા, તો એ કેવા સત ઉપર ચાલવા વાળા, પૂર્ણ ન્યોછાવર પરમાત્માને ખોજ કરવા વાળા, એમના આત્માને અનુભવ કરવા વાળા, આત્માનું જ્ઞાન રાખવા વાળા એવા જીવો. તો જ્યારે આ સ્વરૂપ આવ્યા છે આ બ્રહ્માંડમાં અને એ એમની વાત દુનિયાની અંદર બતાવે છે, તો જે પણ એને ગ્રહણ કરશે ને એની અંદર પછી કલયુગ નહીં રહે, કલયુગનો નાશ કરવા વાળું સ્વરૂપ છે. તો એ જ પછી સતયુગને ઉજાગર કરશે. તો આપણે જોઈએ ને કે મમ્મીનો જે એમની સાથે ચાલ્યા, તો એમના કોઈ લક્ષણ દેખાય કલયુગના? એ કેવા દેખાય? એ પૂરા જાણે સતયુગમાંથી આવ્યા હોય એવા સ્વરૂપ બનાવ્યા. તો એ કહે છે આપણને લાલદાસજી કે એમની અંદર એવી તાકાત છે
એ કલયુગી જીવને પણ સતયુગી બનાવી દે। सोई वेद कतेब में इनो की लिखी साख और उपनिषद भागवत में लिखी बानी कई भाग। વેદની અંદર, કતેબની અંદર પણ સાક્ષી છે, ઉપનિષદમાં ભાગવતમાં સાક્ષી છે। આમ આપણે વિચારીએ કે કેવું આમ કેટલું ધનીજીના હૃદયની અંદર લીધું હશે ધનીજીએ કે એક એક ગ્રંથની અંદર, તમામની અંદર એ સાક્ષી કે કોઈ વંચિત ના રહી જાય। બધાયનો મત માર્ગ અલગ છે તો બધાય ધર્મ ગ્રંથોમાં સાક્ષી છે કે કોઈ વંચિત ના રહી જાય, બધાને ખબર પડે। જ્યારથી એ બ્રહ્માંડ છે ત્યારથી આ વચન છે અને જન્મથી લઈને જે આ બીતક આખી સાંભળે છે, જાકે સુને પતિ જે મન, કે જ્યારથી જન્મથી લઈને જો આ બીતક કોઈ સાંભળે છે તો પછી એના મનનો સંતાપ, એના મનનું દુઃખ, એના મનની અંદર અતિ શાંતિ થાય છે। એવી આ બીતક છે। પણ એમ થાય પ્રતિવર્ષ ધની સંભળાવે છે બીતક, પણ એમનો પ્રતાપ કેવો છે કે મનને શાંત કરે છે, મનનો સંતાપ દૂર કરે છે। બધાય અલગ અલગ ગ્રંથોની અંદર, અલગ અલગ ભાષામાં બધાએ પોતપોતાની રીતે એમના આવવાનું લખી દીધું છે આ બ્રહ્માંડની અંદર। પણ જ્યારે એક મિલાએ ખોલ દીજીએ, જ્યારે એને એક કરીને આપણે જોઈએ ત્યારે ખબર પડે, એ વસ્ત પાવે તબ, ત્યારે ખબર પડે કે આ એક જ સ્વરૂપની વાત છે। બધાય અલગ અલગ રાહ જોઈ રહ્યા છે। મુસલમાન ઇમામ મહેંદીની રાહ જોઈ રહ્યા છે, ક્રિશ્ચન છે તો પાછા ક્રાઇસ્ટની જ રાહ જોઈ રહ્યા છે, કેમ કે એમાં એમ લખ્યું છે કે ક્રાઇસ્ટ બીજી વાર આવશે। પછી હિન્દુમાં બુદ્ધ કલ્કી અવતારની રાહ જોવાઈ રહી છે। પારબ્રહ્મ જે ગુરુ ગ્રંથ સાહેબમાં પણ લખી ગયા છે તો એ એમની રાહ જોઈ રહ્યા છે। તો બધા એક જ સ્વરૂપની રાહ જોઈ રહ્યા છે, પણ ભાષા અલગ અલગ છે, ગ્રંથ અલગ અલગ છે, એના કારણે કોઈને ખબર નહીં પડતી। બધી વસ્તુ લખી દેવામાં આવી છે। ચોથા દિવસની લીલા, પાંચમા દિવસની લીલા, છઠ્ઠા દિવસની લીલા, કુરાનની અંદર આ બધું લખી દીધું છે। 120 વર્ષની લીલા કીધી છે કે જે આદિ અને પ્રાણનાથજીની મળીને જે 120 વર્ષની લીલા છે અને એમાં અમુક વર્ષ છત્રસાલ મહારાજજીના જોડી દેવામાં આવ્યા છે। તો એ ત્રણેય સ્વરૂપને મળીને 120 વર્ષની લીલા કુરાનની અંદર લખી છે કે પારબ્રહ્મ આવીને અહીંયા એટલા વર્ષ સુધી લીલા કરશે અને આ ત્રણેય દિવસ, ચોથો, પાંચમો અને છઠ્ઠો દિવસ જાહેર થશે ત્યારે પરમધામ આ બ્રહ્માંડની અંદર જાહેર થશે। તમામ સૃષ્ટિ એને સેજદા કરશે અને અખંડ ધામ જાહેર થશે। જે અક્ષર બ્રહ્મને પણ ખબર નથી ને એ વસ્તુ આ બ્રહ્માંડને ખબર પડશે। એમ થાય કે અક્ષર બ્રહ્મને પણ ખબર નથી, એવું થોડી હોય। પણ ધનીજી મહાત્મા બતાવે છે કે કેટલું મહત્વ છે આ વચનનું, કેટલું મહત્વ છે એ સ્વરૂપનું। અક્ષર બ્રહ્મને ખબર નથી એટલે શું કહેવા માંગે છે કે અક્ષર બ્રહ્મ પ્રતિદિન દર્શન કરવા આવે છે, પ્રતિદિન લાલાયિત રહે છે કે એ ધનીજીની શું લીલા છે, એ મારા ધનીજીનું સ્વરૂપ કેવું છે। તો અક્ષર બ્રહ્મ સ્વયં નહીં જાણતા એમની મહિમા, એ આ બ્રહ્માંડની અંદર સ્વયં શ્યામાજીના સ્વરૂપ આવીને જાહેર કરે છે। કોઈ નાની સૂની વાત છે કે જે આ સપનાના જીવે કોઈ દિવસ કલ્પના પણ ના કરી હોય, કોઈ દિવસ એની સપનાની દ્રષ્ટિ પહોંચી પણ ના હોય, એ સપનાના જીવોને આ વસ્તુ આપવામાં આવી છે કે એને તો કોઈ દિવસ એની વસ્તુની ખબર જ ના પડે। સો દ્રષ્ટ અખંડ સુખ में પહોંચી નૂર કે પાર, કે આમ કલ્પના બહારનું છે જીવો માટે, તો આ કલ્પના બહારનું છે। આપણે જોઈએ તો આપણા માટે કલ્પના બહારનું છે। કેટલા જન્મ જન્મથી આપણે ભટકતા આવ્યા હશે, કોઈ દિવસ આપણે વિચાર્યું કે આપણો હાથ કોણ પકડશે, કોઈ દિવસ આપણે વિચાર્યું કે ધની આપણને તારતમ સુધી પહોંચાડશે, કોઈ દિવસ આપણે વિચાર્યું હતું કે એ ધની આપણને મૂળની વાત બતાવશે, શું કોઈ દિવસ આપણે એની કલ્પના પણ કરી હતી? તો એ કહે છે કે મહત્વ તો જોવો
કે સપનાના જીવોને કોઈ દી કલ્પના ના હોય એની નૂર પાર નજર પહોંચાડે છે. શૂન્ય નિરાકારને ઓળંગવું એટલું કઠિન છે અને ત્યાં બેહદ પારની વાત પહોંચાડી છે ધનીજીએ. કોટી કોટી આમ કહીએ ને કે કોટી કોટી કૃપા છે ધનીજીની, અનંત શુકરાના કરીએ તોય ટૂંકા પડી જાય. આ બધી સુધ કોણ લઈ આવ્યું છે? તો આપણા હાદી ચોથા આસમાનથી લઈ આવ્યા છે. 4 આસમાનની વાત કરી છે, નાસુત, મલકુત, જબરૂત ને લાહુત. નાસુત એટલે આ મૃત્યુલોક, મલકુત એટલે વૈકુંઠ, જબરૂત એટલે અક્ષરધામ ને લાહુત એટલે પરમધામ. તો પરમધામથી આપણા હાદી સ્વયં આ વાત લઈને આવ્યા છે અને એમનાથી પ્રાપ્ત કોને થયું? તો ત્રિગુણ સૃષ્ટિ પહેચાન. કે આ બ્રહ્માંડ કેવું છે? 3 ગુણોને આધીન. સતોગુણ, રજોગુણ, તમોગુણની અંદર ફૈરાજ કરે છે, ફૈરાજ કરે છે. 84 લાખ યોનિની અંદર જન્મ મરણના ફેરામાં ફૈરાજ કરે છે, ફૈરાજ કરે. એને દરવાજો જ નહીં મળતો બહાર નીકળવાનો. માંડ મથીને એકવાર મનુષ્ય તન મળ્યું હોય તો એ પણ એનું આ ઘર પરિવાર પુત્ર માયાની અંદર વ્યર્થ જતું રહે છે. એ માયા એ પૂરેપૂરું એનું જીવન બરબાદ જ કરી નાખે છે જીવોનું. અને એવા જીવો માટે ધનીજીએ આ દરવાજા ખોલ્યા છે, ધામના દરવાજા ખોલ્યા છે. તો એ કેવી કૃપા છે, એ કેવો લાડ છે એમનો એ સ્વરૂપનું. અહીંયા એમ થાય કે વચ્ચે સાક્ષીનું શું કામ મૂક્યું છે? પણ વચ્ચે આપણા લાલદાસજીએ મહત્વ સમજાવવા માટે કીધું છે કે તમે પહેચાન તો કરો, તમે કોની વિતત સાંભળી રહ્યા છો કે સ્વરૂપ શું છે, એ ધની કેવા છે, એ શ્યામાજીનું સ્વરૂપ શું છે, એ શ્યામાજીની વખાણ કરો કે ક્યાં લઈ જવા માટે આવ્યા છે. તો એ સ્વરૂપની આપણને વિતકની વાત કરી રહ્યા છે. કાલે આપણે જ્યાંથી જોયું હતું કે હાદીનું સ્વરૂપ 5 વર્ષના ધનિશ્રી દેવચંદ્રજી થાય છે ત્યાં સુધીનું તો આપણે જોયું. હવે જબ 7 બરસ ભયે લાલન, મહેતા કર્યો વિચાર, એક દિન શુભ દેખ કે બેઠાએ કર નિર્ધાર. કે જ્યારે 7 વર્ષના થાય છે તો મથુ મહેતાન થાય છે, હવે થોડી પઢાઈ લિખાઈ કરાવીએ આપણે. બાળક મોટું થયું છે તો પઢાઈ લિખાઈ કરાવીએ. તો એમને પાઠશાલામાં બેસાડવામાં આવે છે. પાઠશાલામાં બેસે છે ને જ્યારે પઢવા માટે જાય છે તો વિદ્યા પઢન કી ચાઓ, બહુ રુચિ છે દેવચંદ્રજીને, પઢવામાં બહુ રુચિ છે. અને કેવું થાય છે જ્યારે પાઠશાલામાં જાય છે ને ત્યારે બાળકોને એમ થાય છે સબ જાની ઇનકો શ્રેષ્ઠ કર, એમ થાય છે બધા બાળકોને કે આ તો બધા અમારામાં સૌથી શ્રેષ્ઠ. કેમ કે દેવચંદ્રજીને બધું યાદ રહી જાય છે. જે સમજાવે તરત સમજમાં આવી જાય, જે બતાવે એ તરત સમજાઈ જાય, જે કે એ બધું યાદ રહી જાય છે એમને. હોવે પૂર્વ સ્વભાવ સે ધર્મ ધ્યાન ગુણ જ્ઞાન, ઉપજે સ્વતે સ્વભાવ સે નીત રીત મદમાન. બધું એમને આપોઆપ ખુલે છે. એ જે વાંચે છે ને એ બધું એમને પૂર્વ સ્વભાવને કારણે એમને ધર્મ ધ્યાન ગુણ જ્ઞાન બધું એમની અંદર બહાર આવે છે, નિખાર થાય છે એનો. તો બાળકોને બધાને એમ થાય છે કે આ તો શ્રેષ્ઠ છે, આ તો અમારા બધાયમાં શ્રેષ્ઠ છે. કેવું છે સ્વરૂપ, કે કોઈને દ્વેષ જ નહીં થતો એવું સ્વરૂપ છે. બાળકોને બધાયને પ્રેમ આવે છે એમના ઉપર. તો એમની સાથે પછી ખેલવા જાય છે. હવે કિશોર આઈ વય કિશોર કી ચંચલ ચતુર સુજાન, કિશોર વય આવે છે, એવી ચંચલ ચતુર વાયુ આવે છે. બાળકો એમની સાથે હવે ખેલવા જાય છે અને કોઈ છોડતું જ નથી. જ્યાં જાય ત્યાં દેવચંદ્રજીની પાછળ 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 જોડે જોડે ખેલવા જાય છે. તો વનની અંદર જાય છે, વિધના જે મેદાન હોય ત્યાં બધી જગ્યાએ ખેલવા જાય છે. તો ઉમરકોટની અંદર આપણને ખબર છે કે જૈન ધર્મનો પ્રચાર હતો, તો ત્યાં બહુ બધી મૂર્તિઓ હતી. તો મૂર્તિઓ કોઈ ગળેલી કોઈ પડેલી એવી બધી મૂર્તિઓ. અને દેવચંદ્રજીની ઘરે પ્રતિદિન બાલમુકુંદજીની સેવા થાય. ત્યાં માતા પિતા છે તો પુષ્ટિ માર્ગ ધર્મ અપનાવ્યો છે.
માતા પિતાના ગુરુજી આપણને ખબર છે કે માતા પિતાના ગુરુજી કોણ છે? તો હરિદાસજી એમના ગુરુજી છે. હરિદાસજી અકબર રાજાના દરબારમાં સેવામાં હતા, એમાં કાર્ય કરતા હતા હરિદાસજી. અને પછી કેવું થાય છે કે એક સમય એવો આવે છે એમના જીવનમાં કે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરે છે હરિદાસજી. ભાગવતનું શ્રવણ કરે છે તો સંસારથી વૈરાગ ઉત્પન્ન થઈ જાય છે કે આમાં શું રાખ્યું છે માયાની અંદર? મારે ભક્તિ કરવી છે, મારે ભજન કરવું છે, મારે પરમાત્માના માર્ગ ઉપર ચાલવું છે. તો એ અકબર બાદશાહના દરબારને છોડી દે છે, એ નોકરી છોડી દે છે અને જે ઠાકોરજી છે એની સેવામાં લાગી જાય છે. પણ છતાંય અંતરમાં તૃપ્તિ નહીં થતી. તો એમને ખબર હતી કે જે ભાગવતની અંદર વર્ણન કર્યું છે એ કૃષ્ણજીનું સ્વરૂપ. એમની સાથે એમને પ્રેમ થઈ ગયો ભાગવત સાંભળીને. એમને જાણવું હતું, ઓર અધિક જાણવું હતું, કૃષ્ણજીને જાણવું હતું, એમની લીલાને જાણવી હતી, ઓર અધિક જાણવું હતું. એમને સાંભળ્યું હતું વૃંદાવનની મહિમા, કે વૃંદાવનમાં રસિક અનન્ય સંતો છે. એવા સંતો જે અનન્ય ભાવથી પૂરી રસમય ભક્તિ કરે છે કૃષ્ણજીની, અને કૃષ્ણજીના પ્રેમમાં જ ડૂબેલા રહે છે. તો એ બધું એમને સાંભળેલું. તો અતિ વિરહ જ્યારે એમને ઉત્પન્ન થાય છે તો પછી એ ઘર છોડીને વૃંદાવન જાય છે. અને ત્યાં વૃંદાવનમાં એવો સંજોગ બને છે કે હરિદાસજી, જે રસિક હરિદાસજી છે, ત્યાં આગળ વૃંદાવનમાં એ જ એમના ગુરુ બને છે. હરિદાસજી છે એમના ગુરુ પણ હરિદાસજી બને છે. તો એ હરિદાસજી પાસેથી એ તમામ જ્ઞાન લે છે, તમામ કૃષ્ણજીની વાતો ગ્રહણ કરે છે. અને એ હરિદાસજી આખું પુષ્ટિ માર્ગની એમને વિધિ બતાવે છે, જે શ્રી વલ્ભાચાર્યજીએ બતાવી હતી, જે શ્રી ચૈતન્ય મહાપ્રભુજીએ બતાવી, જે હરિવંશ મહાપ્રભુજીએ બતાવી, એ બધી રીતિ એમને શીખડાવે છે. ત્યારે તો એ હરિદાસજી એમના ગુરુની સેવામાં 12 વર્ષ સુધી વૃંદાવનમાં રહે છે. અને 12 વર્ષ રહે છે પછી તોય એમને અંદર થોડી બેચેની થાય છે. તો ગુરુજી કહે છે કે હવે સમય આવ્યો છે કે જે ધન લીધું છે ને એ બાંટવાનું છે. તો એમને હુકમ કરે છે ગુરુજી કે જાઓ, હવે તમે પાછા જાઓ અને જે તમે લીધું છે ને એ બાંટો, એનો પ્રચાર કરો, આ પૂજા તમે, આ સેવા બધાને શીખવાડો. તો એ ધન લઈને પછી હરિદાસજી વૃંદાવનથી સીધા ઉમરકોટ આવે છે. અને ઉમરકોટમાં એમનું ઘર છે. તો ઉમરકોટની અંદર શિષ્યો એ બનાવે છે, કેમ કે ગુરુજીની આજ્ઞા થઈ ગઈ હવે કે પ્રચાર પ્રસાર કરવાનું. તો શિષ્યો બનાવે છે, એમનો આશ્રમ છે. તો એમના ઘરે જ એમના શિષ્યોને બધું જ્ઞાન બધું આપે છે. અને એવામાં એમને મળવા મતુ મહેતા અને કુંવરબાઈજી આવે છે. તો મતુ મહેતા અને કુંવરબાઈજીને આ પુષ્ટિ માર્ગ, આ બાલ મુકુંદજીની સેવા કેવી રીતના કરવાની, કઈ રીતના એમને લાડ પ્યાર કરવાનો, એ બધું હરિદાસજી ત્યારે શીખડાવે છે. તો પછી એ જ રીતે માતા પિતા ઘરે સેવા પૂજા કરે છે. દેવચંદ્રજી બધું જોવે છે. દેવચંદ્રજીને અતિ આનંદ આવે છે. એમને એમાં જ રુચિ હોય છે, એમને માયામાં રુચિ જ નહીં લાગતી. જે સામાન્ય વસ્તુઓ હોય ને બધી, એમ નાનું બાળક કેવું હોય, કોઈ કોઈ વસ્તુની માંગ કરે, આ જોવે, આ જોવે, આ જોવે, પણ એવું નહીં. દેવચંદ્રજીને પરમાત્મામાં જ રુચિ, એમની સેવા પૂજામાં જ રુચિ. તો જ્યારે બાળકો સાથે આ રીતે વનમાં ખેલવા જાય છે ને, તો ત્યારે એમને આ મૂર્તિ જોવે છે ને તો એમને એમ થાય છે હૃદયમાં એમ કે મૂર્તિની તો સેવા હોય ને, આવી રીતે આમ પડી છે મૂર્તિઓ. તો એક એક મૂર્તિને ખડી કરે છે ત્યારે. અને પછી એમને બાળકોને શીખડાવે છે કે આવી રીતે ચંદન પુષ્પ કરવાનો, પાણી લેવા, આવી રીતે એમને જીલના કરાવવાના, પછી એમને ભોગ લગાવવાનો વિધિસર, એમાં વિધિસર શીખડાવે છે. ચંદન પુષ્પ પાની લીએ, કછું નૈવેદ્ય સાથ, જાડી બુહારી દેવલ સબ, પૂજે અપને હાથ. સ્વયં પોતાના હાથેથી એમની સેવા કરે છે, આમ સ્વચ્છ કરે છે અને સેવા કરે છે. ચંદન પુષ્પ નૈવેદ્ય ભોગ અર્પણ કરે છે. અને લીલા એવી થાય છે કે જેની જેને ખડા કરે છે એ ઊભા થવા માંડે છે, એ બધા પ્રગટ થઈ જાય છે.
કેમ કે કેટલાય કરોડો વર્ષોથી પ્રતીક્ષા કરી રહ્યા છે ને બધાયને ખબર છે કે એ કોઈને એ તો ખબર નહોતી, આ બ્રહ્માંડની અંદર બીજાને આ જીવોને તો ખબર, પણ જે એમની પ્રતીક્ષા કરી રહ્યા હતા, આ ચમત્કારનું કારણ કોઈને ખબર નથી પડતી કે કારણ રૂપ ન જાણે કોઈ, એ રસભાન કિશોરી સોય. એ સાક્ષાત શ્યામા મહારાણી આવ્યા છે. એના કારણે એમના દર્શન માટે લાલાયિત થઈ ગયા છે બધા. કે જ્યારે એટલી ગહેરી વાત છે કે અક્ષર બ્રહ્મે જ્યારે વ્રજ અને રાસ એમના ચિત્તમાં અખંડ કર્યું ને, તો એના દીદાર આદિ નારાયણે પણ કર્યા છે. અખંડ વ્રજ અને અખંડ રાસ આદિ નારાયણનો ધ્યાનનો વિષય છે, અને એમના કારણે જ એ બ્રહ્મા વિષ્ણુ મહેશનો ધ્યાનનો વિષય છે. બ્રહ્માજી ઉત્પન્ન થયા ત્યારથી ગોતે છે કે મારી રચના કોણે કરી છે. ત્યારથી એમને ઉત્કંઠા છે કે કયું સ્વરૂપ છે જેને મને બનાવ્યો છે, કયું સ્વરૂપ છે જેનાથી આ થઈ રહ્યું છે. સૃષ્ટિની રચના બ્રહ્માજીથી થઈ રહી છે, પણ એમને ખબર છે કે હું કરવા વાળો નથી, આ કરવા વાળું કોઈ બીજું છે. શિવજી સ્વયં ધ્યાન કરે છે, અને એમ તો એ તો એટલો પ્રેમ કરે છે કૃષ્ણજીના સ્વરૂપને કે જ્યારે આ વૃંદાવનની અંદર, અહીંના વૃંદાવનની અંદર શ્રી કૃષ્ણજી રાસ ખેલતા હતા ને, તો એમની અંદર પ્રવેશ કરવા માટે એ ગોપેશ્વર રૂપ ધારણ કરે છે, ગોપી રૂપ ધારણ કરીને એની અંદર પ્રવેશ કરે છે. તો એ એમનો પણ ધ્યાનનો વિષય છે, વિષ્ણુ ભગવાનનો ધ્યાનનો વિષય છે. કેટલા બધા તપસ્વીઓ મુનિજનો કે જેને ખાલી એ જ લીલા ખબર કે પરબ્રહ્મ પરમાત્માએ આવીને સાક્ષાત અહીંયા બ્રજમંડલમાં લીલા કરી છે. પછી એમને કોઈ અણસાર જ નથી મળી કે પરબ્રહ્મ ક્યાં છે, એ પરબ્રહ્મ ક્યાં છે. એ જતા રહ્યા પાછા એના ધામમાં તો કોઈ પહોંચી નહીં શકતું, એ નિરાકારને ઓળંગી નહીં શકતા. તો પછી એ જ્યારે ખબર પડે છે કે એ જ રાસમાં ખેલવા વાળા સ્વરૂપ જ્યારે આ બ્રહ્માંડમાં આવવાના છે, તો કેટલી આતુરતાથી એ રાહ જોઈ રહ્યા હતા, કેટલી આતુરતાથી કે જેવું શિવજીને ખબર પડે છે ને કે આ બ્રહ્માંડમાં સુંદરી અને ઇન્દિરા નામની સખી સ્વયં ધામનો આવેશ લઈને, એ પરબ્રહ્મનો આવેશ લઈને લીલા કરવાની છે, અને એમને એ પણ ખબર હતી કે એમનો મૂળ મુકામ જે બનશે એ પન્ના ધામની અંદર વિંધ્યાચલ પર્વત ઉપર બનશે. તો ત્યારે એ સ્વયં પાર્વતીજીને લઈને આવે છે, અને એ વિમાનમાં બેસીને આમ પ્રણામ કરે છે વિંધ્યાચલ પર્વતને. ત્યારે પાર્વતીજી પૂછે છે કે કેમ અહીંયા તો કોઈ મંદિર નથી, કોઈ દેહુરી નથી, કોઈ એવું સ્થાન નથી, છતાંય તમે કેમ પ્રણામ કરો છો? તો કહે છે કે તને નહીં ખબર, પણ જેના અમે રાહ જોઈ રહ્યા છીએ, જેના માટે તડપી રહ્યા છીએ, એ સ્વરૂપ સ્વયં પધારવાનું છે 28મા કળિયુગની અંદર. અને આ સ્થાન ઉપર એમની લીલા થવાની છે કે જ્યાં સ્વામી શ્રી પ્રાણનાથજીએ મોમીનો સાથે, એ તમામ બ્રહ્મ સૃષ્ટિઓ સાથે 11 વર્ષ સુધી લીલા કરી. તો એ કેવું દિવ્ય સ્થાન છે. તો એને એટલા યુગો પહેલા શિવજી એને નતમસ્તક થાય છે કે આ બ્રહ્માંડમાં ગમે પદવી પ્રાપ્ત કરી લઈએ આપણે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એ કોઈ બને છે તો જીવમાંથી જ થાય છે. કેટલા વર્ષોની તપસ્યા કરે છે ત્યારે બ્રહ્માનું પદ મળે છે. કેટલા અશ્વમેઘ 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે ત્યારે ઇન્દ્રનું પદ મળે છે. કેટલી કસની કેટલી તપસ્યા કરીને એક પદ પ્રાપ્ત કરે છે. પણ છતાંય જો એમ પારબ્રહ્મને નહીં ઓળખી શકતા ને, પછી જ્યારે નવો બ્રહ્માંડ ચાલુ થાય છે તો ફરી એમને એકડે એકાથી પાછી શરૂઆત કરવી પડે છે. એ બધા જીવ આ રીતે ભટકી રહ્યા છે. કેટલા પુણ્ય કર્યા હોય, કે શાસ્ત્રોને પ્રમાણે દાન દક્ષિણા કરી હોય, પુણ્ય કર્મ કર્યા હોય, સત ઉપર ચાલ્યા હોય, અને તોય પછી માયા કેવી છલી છે કે એમને સ્વર્ગમાં લઈ જાય છે. અને સ્વર્ગ એવી ભોગ ભૂમિ છે કે જ્યાં એક કલ્પનું આયુષ્ય મળે છે એમને ભોગ ભોગવવા માટે.
પણ છતાંય એ એક કલ્પ એમનો ભોગ વાસનાની અંદર ક્યાં પૂરો થઈ જાય છે એમને ખબર નહીં પડતી. તમામ પુણ્યનું ભોગ વાસનામાં નષ્ટ થઈ જાય છે. તો એ જ્યારે સ્વર્ગમાંથી જોવે છે ને તો એને એમ થાય છે કે આના કરતા તો આવી ભક્તિ મળી ગઈ હોય અમને તો અમે પણ મુક્ત થઈ જાય આ બ્રહ્માંડમાંથી, અમે પણ આ જીવન મરણમાંથી મુક્ત થઈ જાય, આ દુઃખદાયી માયામાંથી મુક્ત થઈ જાય. કેટલો પ્રયાસ કરે છે જીવો, કેટલી તપસ્યા, કેટલું કષ્ટ. વાણીની અંદર પ્રકરણ છે કે યા બાની કે કારણે, કે આ બાણીના કારણે કેટલા એ તો બરફમાં એના તન ઓગાળી નાખ્યા, કેટલાય પર્વત ઉપરથી કૂદી ગયા, કેટલા આગમાં જલી ગયા, કેટલાનું તો આમ શરીર જાણે કંકાલ થઈ ગયું. આ વાણી માટે થઈ, આ વાણી માટે થઈને. તો આ સ્વરૂપનું મહત્વ એમના હૃદયમાં કેટલું હોય, કેવી માયા છે. કેટલો પ્રયાસ કરે તો એ શૂન્યમાં ફસાવી દે, કેટલો પ્રયાસ કરે તો સ્વર્ગમાં છોડી દે, કેટલો પ્રયાસ કરે તો નીચેના લોકોમાં મોકલી દે. પણ જે અખંડ ધામ છે ત્યાં સુધી પહોંચવું છે તો એ જે ન્યાથી આવે છે ને એ જ હાથ પકડીને ન્યા લઈ જાય છે, ને તો જીવન મરણમાંથી કોઈ મુક્તિ નહીં આપી શકતું. ઇન્દ્ર રાજાને પણ ફરી કીડો બનવું પડે છે એવી માયા છે. એવું નહીં કે એકવાર ઇન્દ્ર બની ગયા તો પછી મુક્ત થઈ ગયા. એમનું જ્યારે એમની અવધિ પૂરી થાય છે તો ફરી આ બ્રહ્માંડમાં આવીને કીડાથી જ શરૂ કરવું પડે છે. 84 લાખ યોનિમાં ફરવું જ પડે છે. એવી દુષ્કર માયા છે. અને એમાં આપણને એ વાણી સુધી પહોંચાડ્યા છે ને, એ ચરણ સુધી પહોંચાડ્યા છે, જો નહીં કરી જાણીએ પછી આપણને કોઈ પાર નહીં લગાવી શકે. આ જ સ્વરૂપ છે જે પાર લગાવી શકે છે, એ જ છે જે લેવા આવ્યું છે. ને એમના દર્શન કરવા અત્યારે મૂર્તિ ખડી થાય છે, કે જે એક મૂર્તિઓ ખડી થાય છે એમના સ્પર્શ માત્રથી ખડા થઈ જાય છે. એ સેવા કેમ નતમસ્તક થાય છે કે અમે તમારી સેવા કરીએ. એ નતમસ્તક થઈ જાય છે, પ્રણામ સામે કરે છે બધી મૂર્તિઓ. અત્યારે એ શ્યામા મહારાણીજી આવ્યા છે લેવા માટે, તો મૂર્તિઓ સામે પ્રણામ કરે છે. શિવજી શિવલિંગની પૂજા કરે છે તો શિવજી પ્રગટ થઈ જાય છે. એમની જટા જૂટના દર્શન કરે છે, બધા બાળકો જોઈને આશ્ચર્ય પામે છે. જ્યારે ચતુર્ભુજને એ પૂજા કરે છે તો વિષ્ણુ ભગવાન પ્રગટ થઈ જાય છે. અને ત્યાં જૈન મંદિરો હતા તો કેટલાય તીર્થંકરો છે એમના, તો જૈન મંદિરની અંદર રાત્રિના જાય છે તો તીર્થંકરો ખડા થઈ જાય છે, અને એ ખડા થઈને બધા પ્રણામ કરે છે આદિના ચરણોમાં. અને એકવાર તો એવું થાય છે કે પ્રેતો પાસે પહોંચી જાય છે, અને પ્રેતીઓની તો એટલી ખરાબ છે, એટલી કષ્ટદાયક, એટલી પીડાદાયક કે એમની પાસે કોઈ તન જ નથી, પણ ઇન્દ્રિયો બધી છે. એમને ભૂખ લાગે પણ ખાઈ ન શકે, પ્યાસ લાગે પણ પી ન શકે. આપણી ઇન્દ્રિયો પણ કેવું તડપાવે, આપણે ભૂખ લાગી હોય તો કેટલું તડપીએ ને, આપણે ભોજન ના મળે તો એ ખાઈ ન શકે, પી ન શકે, એવી પ્રેતીઓની છે. અને કાંઈ ખાઈ શકે ને તો પશુ પક્ષીની મનુષ્યની વિષ્ઠા જે ખાઈ શકે, બીજું કઈ ખાઈ નથી શકતા. એ મલમૂત્ર જ ખાઈ પી શકે. એટલી ખરાબ યોની છે પ્રેતીઓની. એની અંદર જો કોઈ આવી ગયું ને એ જીવને તો બહુ તડપવું પડે છે. અને આપણા હાદી ત્યાં પણ જાય છે. એ પ્રેતોને કોઈ અપનાયા નથી, ફક્ત શિવજી એમના ગણ તરીકે અપનાવ્યા છે. એ પ્રેતો પાસે પણ જ્યારે હાદીના ચરણ પહોંચે છે તો એ એટલા ખુશ થઈ જાય છે કે આ તો કઈ કર્યા વિના, એમ કે એવા ચરણ છે, એવું સ્વરૂપ છે કે ફક્ત એમની નજરથી અમારી મુક્તિ છે. તો હાદી અંજલિમાં જલ ભરીને એક ઉપર છાપે છે તો ત્યારે એ સુંદર દિવ્ય સ્વરૂપ મળે છે એમને, અને વિમાન ઉપર બેસીને એમની મુક્તિ થાય છે.
કેમ કે એ આવી જાય પછી શું રે? એવી એવી યોનિઓમાં કેવા કેવા પ્રેતો હતા, કોઈ મનુષ્ય હતું, કોઈ ખગ મૃગ હતું, કોઈ રાક્ષસ હતું. બધા તડપતા હતા યોનિઓની અંદર. પણ જ્યારે આદિ એમને મુક્ત કરે છે તો દિવ્ય વિમાનમાં બેસીને એ લોકો આગળ નીકળે છે. એમની સુંદર ગતિ થાય છે. તો એવી એવી આદિની લીલા છે. એવું એમનું દૈવત છે કે જે એમને કઈ કરવું નહીં પડતું, છતાંય એ બધાય નતમસ્તક થાય છે. એમના દીદારે આવ્યા છે, નતમસ્તક થાય છે એમના ચરણોમાં બધાય. આ લીલા બહુ સમય સુધી ચાલે છે અને લીલા થાય છે તો બાળકોને આનંદ આવે છે આ લીલામાં. આદિએ ના પાડી હોય છે કે કોઈને કહેતા નહીં, આ વસ્તુની કોઈને જાણ ના કરતા. પણ છતાંય બાળક તો બાળક છે, એનું બુદ્ધિ એની મન કેવું હોય, તો કોઈના પેટમાં એ વાત રહેતી નથી. તો બાળકો પોતાના માતા પિતાને થોડી થોડી વાતો કરી દે છે કે કોઈ ઓળખતા નથી, દેવચંદ્રજીને તો કોઈ ઓળખતા નથી, એ તો દેવોનાય દેવ છે એમ કે છે. કે બધાય આ દુનિયાના દેવોની પૂજા કરે છે, પણ અમે તો અમારી આંખે જોયું, સ્વયં દેવો એમની પૂજા કરે છે કે દેવોનાય દેવ છે, કોઈ ઓળખતું નથી દેવચંદ્રજી. એવી વાતો કરે છે. માતા પિતા બાળકોને તો સાંભળે નહીં, તો એ તો બધા કે છે કે તો બાળકો છે, એમની વાત મજાકમાં લે છે. પછી બાળકો એક દિવસ કુંવરબાઈજીને વાત કરી દે છે. કુંવરબાઈજી મધુ મહેતા સાંભળીને એમને અતિ આશ્ચર્ય થાય છે કે વાસ્તવમાં અમારો પુત્રને આવી લીલા થાય છે, શું વાસ્તવમાં આ થતું હશે? તો એમને વિશ્વાસ નહીં થતો કે આ કઈ રીતના શક્ય છે, આ કઈ રીતના થતું હશે. એમને ખબર નહીં પડતી. પણ એક લીલા એવી પણ બને છે કે જ્યારે આ મૂર્તિઓ ખડી થાય છે તો એ મૂર્તિઓને ખડી કરવા સાથે જ આપણા આદિ ધનિશ્રી દેવચંદ્રજી ધર્મને ઉમરકોટમાં ખડો કરી દે છે. કે જે ધર્મવિહીન ભૂમિ હતી, જે બંજર ભૂમિ હતી, જ્યાંનો રાજા પણ ધર્મને માનતો નહોતો, એવો શક્તિનો ઉપાસક હતો, એ આમ શક્તિની પૂજા કરવી એવું બધું હતું એનું. તો એવી ભૂમિને પણ ધાર્મિક બનાવી દે છે કે હવે એ બધાય ઘરે ઘરે મૂર્તિની સ્થાપનાઓ થાય છે, પૂજાઓ થાય છે, ધર્મનું ચલન થાય છે ઉમરકોટની અંદર. એ આપણા આદિનું મૂળ દૈવત, એમના ચરણ આવ્યા તો કેવું ચાલુ થઈ ગયું એમ કે ધર્મવિહીન ભૂમિમાં ધર્મનું પ્રાગટ્ય કરી દીધું. જ્યારે રસૂલ સાહેબ બનીને આવ્યા તો અસુર વૃત્તિનો નાશ કરીને એમને બંદગી શીખવાડી દીધી. ને જ્યારે આદિનું પ્રાગટ્ય થયું છે તો હજી તો કેવડા છે, આ 7 વર્ષની આયુ છે એમની. તો એટલી નાની આયુની અંદર એવી લીલા એમને કરી કે આખા ઉમરકોટમાં ધર્મ ચાલુ થઈ ગયો. બધાય સેવા પૂજન સ્વયં રાજાની રાણીઓ પણ છીપાઈ, રાજાને તો ગમતું નહોતું એટલે છીપાઈને એ પણ પછી પરમાત્માની ભક્તિ કરવા માંડે છે. કેટલા સંતો, કેટલા બ્રાહ્મણો જેમને પોતાનો ધર્મ છોડી દીધો હતો, એ બ્રાહ્મણો ફરી પાછા એમનો ધર્મ અપનાવે છે. એવું ધર્મનું ચલન થઈ જાય છે. તો માતા પિતા એ જોવે તો છે બધી વસ્તુ કે આ નહોતું ને થઈ ગયું, તો કાંઈક તો છે આની પાછળ, કોઈક તો રહસ્ય હશે. જોવે છે બધું. પણ હવે અલગ અલગ નજરથી બધાય દેવચંદ્રજીને જોવા લાગે છે. કોઈ જોવે છે કે ઓહો દિવ્ય પુરુષ છે, કોઈ જોવે છે દેવ છે, કોઈ જોવે છે દિવ્ય આત્મા છે, કોઈ સંત તરીકે, કોઈ સિદ્ધ તરીકે જોવે છે, અને કોઈ તો ડરે છે. એવી પણ લીલા છે, કોઈ તો ડરે છે એમનાથી. એવી વિધની લીલા થાય છે. પણ આ લીલા પછી હવે દેવચંદ્રજી બાળકો સાથે રહેવાનું બંધ કરી દે છે. કેમ કે આ ખ્યાતિ એમને ગમતી નથી. બધા એમની સામે જોવે, વિધની નજરથી જોવે છે, એ એમને નહીં ગમતું હવે. અને આ લીલા કેવી કે તડપતા હોય ને બધાય આ વસ્તુ માટે, તો કેટલા તડપતા હોય કે ક્યારેક મૂર્તિમાંથી પ્રભુ પ્રગટ થાય, કોઈ દિવ્ય ચમત્કારના દર્શન થાય અને માન પ્રતિષ્ઠા મળે. આ બધી વસ્તુ માટે જીવો કેટલા લાલાયિત થતા હોય.
અને હાદીના ચરણમાં સહજમાં આ બધું પ્રાપ્ત થાય છે. સહજમાં બાળપણમાં જ આ બધું આવી જાય છે. પણ એક એક લીલાની અંદર એમની અંદર હૃદયમાં થાય છે કે મારી અંદર કોણ છે જેને આ બધા પ્રણામ કરે છે, કે મારી અંદર કોણ છે જે આ લીલા કરી રહ્યું છે, કોના કારણે મને પ્રણામ કરે છે. તો એમને એ બધા પ્રશ્ન શરૂ થઈ જાય છે. હવે રુચિ નહીં રહેતી ક્યાંય, માયાની અંદર કોઈ જગ્યાએ રુચિ નહીં રહેતી. કોઈ બાળકો સાથે ફરવામાં રુચિ નહીં રહેતી, એ જગ્યાએ રહેવામાં રુચિ નહીં રહેતી. ફક્ત સેવા પૂજામાં, ફક્ત આરતી, એમને જે ભજન કરતા હતા એમાં જ એમને રુચિ. અને એક ચિંતન ચાલુ થઈ ગયું. હવે શું ચિંતન ચાલુ થઈ ગયું? તો એ આપણને આગળમાં હવે બતાવે છે. जब भया वर्ष 11 तब मन उपजियो विचार, मैं कौन कहाँ थे आया, कहा मेरो भरता. बोलो श्री सतगुरु महाराज की जय. એ ધની શ્રી દેવચંદ્રજી 11 વર્ષના થાય છે તો મનમાં વિચાર ઉપજે છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારા ભરતાર છે, મારા ધણી કોણ છે જે મારી સાથે આવી સરસ લીલા કરી રહ્યા છે, જે આવી દિવ્ય લીલા કરી રહ્યા છે. ધણી કોણ છે? બધાયની સામે મને પ્રગટ કરી દીધો છે, બધાય મારા ચરણોમાં પ્રણામ કરે છે અને સ્વયં મારાથી छिपाता ફરે છે. એ કોણ છે? ક્યાં छिपाई ગયા છે? તો એમના મનની અંદર આ બધા પ્રશ્ન થાય છે. પૂછત ફિરે તેન દેશ में कहाँ है परमेश्वर, जिन सबको पैदा किया सो कहाँ है सब ऊपर. તો હવે એ ખોજ ક્યાં શરૂ કરે છે? તો ઉમરકોટની અંદર જ ખોજ શરૂ થઈ જાય છે દેવચંદ્રજીની. ઉમરકોટમાં બધાને પ્રશ્ન કરે છે કે એ પરમેશ્વર કોણ છે જેણે બધાને પેદા કર્યા છે, આ સૃષ્ટિની રચના કરી છે. સો કહા હે સબ ઉપર, જે બધાયની ઉપર છે એ ક્યાં છે? એ પ્રશ્ન કરે છે. અને કોને કોને કરે છે? કે જે મઠ લઈને પંથ લઈને બેઠા હોય એ બધા પાસે જાય છે, એમને પ્રશ્ન કરે છે. એ બધા પાસેથી જવાબ નહીં મળતો તો પછી સામાન્ય લોકોને રસ્તામાં જતા હોય એમને ઊભા રાખીને પ્રશ્ન કરે છે. કોઈ બડાઈ, કોઈ અહંકાર નહીં. આમ કે બધાય દેવી દેવતાઓ એમના ચરણોમાં નતમસ્તક થઈ જાય છે. ત્યાં સુધીની એમની સાથે તો લીલા થાય છે કે ખુલ્લી આંખે 14 લોકના દીદાર થાય છે. ખુલ્લી આંખે સ્વર્ગ વૈકુંઠ સુધીના તમામ લોકના દીદાર કરી લે છે હાદી. પણ છતાંય કઈ નહીં, છતાંય એમને ગોતે છે, કે છતાંય પિયાજીને ગોતે છે કે અહીંયા નહીં, કેમ કે સ્વરૂપ એક સરખું છે. આપણે જોયું ને આગળની લીલામાં કે રૂપ એ જ છે, જે ધનીજી વ્રજમાં લઈ આવ્યા હતા એ જ એમનું રૂપ છે, એ જ એવું જ શ્યામ સ્વરૂપ, એવી જ દિવ્ય કાંતિ વૈકુંઠનાથ વિષ્ણુ ભગવાનનું એ જ રૂપ છે. પણ છતાંય કેવા ઓળખે છે કે આ મારા ધણી નહીં. જ્યારે એમને ગોલોકી લીલાની અંદર પણ એ લીલા થઈ છે કે જ્યારે રાધિકા રાનીને 100 વર્ષનો વિરહ થયો ને, તો એ 100 વર્ષના વિરહની અંદર એમને એટલી તડપ હતી તો એક વાર તો એવો સમય આવે છે કે વિરહમાં દેહ ત્યાગ કરી દે છે, દેહનું ત્યાગ કરી દે છે. તો ત્યારે એમને એમના પર સખીઓ એટલી બધી એમને ચિંતા થતી, તો લલિતા સખી સ્વયં એમને વૈકુંઠમાં લઈ જાય છે. તો નેત્ર ખોલીને જોતા પણ નથી એમની સામે કે આ મારા ધણી નહીં. તો કેવા ઓળખે છે? કેવા એમને કોઈ પણ રૂપની અંદર ભીતર કેવા ઓળખે છે કે રૂપ ભલે એને એ જ કોઈ લઈને આવે પણ એ ભીતરના રૂપને ઓળખે છે કે આ મારા ધણી નહીં. તો આ મૂર્તિઓ એમની પાછળ પાછળ ફરે છે, વૈકુંઠ નાથ પ્રગટ થઈ જાય છે, છતાંય એ ખોજે છે હવે કે આ જે બધાની ઉપર છે એ કોણ છે. તો એ ધની શ્રી દેવચંદ્રજી હવે ઉમરકોટની અંદર એ ખોજ શરૂ કરે છે. તો એ ખોજની એમની જે લીલા છે આગળની એ આપણે હવે
આગળ જોશું. આપણે અહીંયા સુધી આપણે રાખીએ. पूछत फिरे तिन देश में, कहाँ है परमेश्वर, जिन सबको पैदा किया, सो कहाँ है सब ऊपर, सो कहाँ है सब ऊपर। बोलो श्री सतगुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री बांजुराज महारानी की जय, महाराजा श्री छत्रसाल की जय, स्वामी श्री लालदास महाराज की जय, समस्त सुंदर साध की जय। प्रणाम।